નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એના વિશે ચર્ચા કરીશું. મિત્રો, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખકનું નામ વિનોબા ભાવે છે. આ પાઠનું સાહિત્ય સ્વરૂપ લલિત નિબંધ છે. મિત્રો, સૌપ્રથમ આપણે આ પાઠના જે લેખક છે વિનોબા ભાવે એમનો પરિચય જોઈ લઈએ. મિત્રો, વિનોબા ભાવેનું પૂરું નામ વિનાયક નરહરી ભાવે છે. એમનો જન્મ 11/9/1895 માં થયો હતો અને અવસાન 15/11/1982 માં થયો હતો. તેમનો જન્મ રાયગઢ જિલ્લાના કાગુડે ગામમાં થયો હતો. કયા ગામમાં? કાગુડે ગામમાં થયો હતો. તેઓ વિનોબાને નામે વિખ્યાત હતા. કયા નામે? વિનોબાના નામે વિખ્યાત હતા. તેઓ આચાર્યના ગુલામના નામે પ્રસિદ્ધ હતા. કયા નામે મિત્રો? તેઓ આચાર્યના ગુલામના નામે પ્રસિદ્ધ હતા. તેઓ ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. મિત્રો, એમના પુસ્તકો જોઈએ તો ગીતા પ્રવચન. મિત્રો, આ ગીતા પ્રવચનનું પુસ્તક છે એ ભારતની તમામ ભાષાઓમાં અનુવાદિત થયેલું છે. કયું પુસ્તક? ગીતા પ્રવચન એનું પુસ્તક ભારતની તમામ ભાષાઓમાં અનુવાદિત થયેલું છે. આ ઉપરાંત તેમના પુસ્તકોમાં વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 એમના મહત્વના પુસ્તકો છે. મિત્રો, વિનોબા ભાવેને રેમ મેગ્સેસ આવ્યો છે. મિત્રો, રેમ મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. મિત્રો, અહીંયા આપણે વિનોબા ભાવેનો ટૂંકમાં પરિચય જોયો. હવે આપણે આ પાઠનો પરિચય જોઈએ. મિત્રો, અહીંયા ભારતીય સંસ્કૃતિની વાત કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ મહાન સંસ્કૃતિ છે, પ્રાચીન સંસ્કૃતિ છે, સૌથી પુરાતન સંસ્કૃતિ છે. પરંતુ મિત્રો, સંસ્કૃતિ ગમે એટલી મહાન હોય પણ તેના માત્ર ગુણગાન ગાવાથી તેનું સંરક્ષણ કે સંવર્ધન થઈ શકતું નથી. સંસ્કૃતિ ગમે એટલી મહાન હોય પણ માત્ર એના ગુણગાન ગાવાથી એનું સંવર્ધન કે સંરક્ષણ થઈ શકતું નથી. એનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે આપણે સતત સજાગ અને સભાનપણે પ્રયત્નશીલ રહેવું પડશે. તો જ આપણે એને બચાવી શકીશું. મિત્રો, આ પાઠમાં વિનોબા ભાવે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણો સાથે આપણને સમજાવી અને સંસ્કૃતિ તરફ આગળ વધવું જોઈએ એવી વાત અહીંયા કરી છે. આપણે સંસ્કૃતિનો સ્વીકાર કરવાનો છે અને વિકૃતિનો અસ્વીકાર કરવાનો છે. તથા જે પ્રકૃતિ છે આપણી, એ પ્રકૃતિમાંથી આપણે સંસ્કૃતિ તરફ આગળ વધવાનું છે એવી વાત વિનોબા ભાવે
આપણને આ પાઠમાં કરી છે. મિત્રો, માણસ અને પશુમાં શું ફેર છે તે સમજવું અને માણસપણા તરફ આગળ વધવું એને વિનોબા ભાવે સંસ્કૃતિ વર્ધન કહ્યું છે. એવું કહે છે કે સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય? તો આપણે પશુતામાંથી માનવતા તરફ આગળ વધીએ એ સંસ્કૃતિ વર્ધન છે. લેખક કહે છે કે જે સાચો આનંદ આપે, બરાબર છે, એ જ સાચી સંસ્કૃતિ. મિત્રો, લેખક કહે છે કે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારતીય સંસ્કૃતિ કેવી છે? પ્રયોગશીલ છે. જુદા જુદા પ્રયોગો કરે છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે, અદ્વિતીય છે. ભારત દેશ પાસે જેવો વિચાર વૈભવ છે, જેવા સુંદર વિચારો છે, એવા વિચારો બીજી સંસ્કૃતિઓમાં આપણને ખાસ જોવા મળતા નથી. લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. આપણા દેશમાં વિવિધતામાં એકતા છે એ વાત પણ લેખકે આ પાઠમાં સ્પષ્ટ કરી છે. મિત્રો, હવે આપણે આ જે પાઠ છે તે પાઠને વિગતવાર જોઈએ. મિત્રો, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રકૃતિ કોને કહેવાય? તો આપણો જે સહજ સ્વભાવ હોય છે, બરાબર છે, પ્રાણીઓનો, પક્ષીઓનો, માણસોનો જે કુદરતી સ્વભાવ હોય છે, સહજ સ્વભાવ, એને પ્રકૃતિ કહેવામાં આવે છે. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. આપણો જે સ્વભાવ છે સહજ, એનાથી કંઈક સારા થવું, સારાપણા તરફ આગળ વધવું, એને લેખકે સંસ્કૃતિ કહી છે. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. આપણે જે કુદરતી સ્વભાવ છે એનાથી નીચે પડવું એટલે કે ખરાબ કામ કરવું, બરાબર છે, દુર્વ્યવહાર કરવો, અનીતિના કામ કરવા, આને આપણે નીચા પડ્યા કહેવાય. તો વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું, એને વિકૃતિ કહેવાય છે. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. પ્રકૃતિ કેવી છે? સહજ છે. એમાં કુદરતી રીતે બધું થતું હોય છે, એને પ્રકૃતિ કહેવાય છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. માણસની એક પ્રકૃતિ હોય છે, સંસ્કૃતિ હોય છે અને વિકૃતિ હોય છે. અહીંયા લેખકે સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ વચ્ચેનો આપણને ભેદ સમજાવ્યો છે. લેખક કહે છે કે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એ એની પ્રકૃતિ છે. માણસને ભૂખ લાગે અને ખાય એ એની પ્રકૃતિ છે, સહજ સ્વભાવ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, એ તેની વિકૃતિ છે. માણસને ભૂખ ન લાગી હોય છતાં ખાધા કરે, ખાય છે, એ એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવદ સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. અને ભૂખ લાગી હોવા છતાં આજે એકાદશી છે એટલે ભગવદ સ્મરણ માટે એ ખાતો નથી, ઉપવાસ કરે છે, એ એની સંસ્કૃતિ છે. બરાબર મિત્રો, અહીંયા સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ કોને કહેવાય? એના વચ્ચેનો લેખકે ભેદ સ્પષ્ટ કર્યો છે. બરાબર છે. આપણને ભૂખ લાગે અને આપણે ખાઈએ એ આપણી પ્રકૃતિ છે. ભૂખ ન લાગી હોય હોવા છતાં આપણે ખાઈએ એ આપણી વિકૃતિ છે. અને ભૂખ લાગી હોવા છતાં એકાદશી હોવાને કારણે ભગવદ સ્મરણ માટે આપણે ઉપવાસ કરીએ છીએ, ખાતા નથી, એ આપણી સંસ્કૃતિ છે. બરાબર મિત્રો, લેખક શું કહે છે? આજે એકાદશી છે એટલે વાસ્તે એટલે શું થાય? માટે. વાસ્તે એટલે શું થાય? વાસ્તે એટલે માટે.
બરાબર. તો આજે એકાદશી છે એટલા માટે ભગવત સ્મરણ કરવા માટે આપણે ખાતા નથી, માણસ ખાતો નથી, ઉપવાસ કરે છે, એ એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ એ આપણી પ્રકૃતિ છે. અહીંયા સંસ્કૃતિ વિકૃતિ અને પ્રકૃતિને લેખકે સમજાવતા આગળ વાત કરે છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. માણસ મહેનત કરીને ખાય એ એની પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, એટલે કે આપણે જાતે મહેનત નહીં કરીએ અને બીજાએ જે મહેનત કરી હશે અને મેળવ્યું હશે એ લૂંટીને આપણે ભોગવીશું, તો એ આપણી વિકૃતિ છે. બીજાએ મહેનત કરી હોય અને એનું લૂંટી લઈ અને આપણે વાપરીએ, ભોગવીએ, તો એ આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, આ વસ્તુ મોટાભાગના માણસોમાં દેખાય છે કે બીજાનું કમાયેલું લઈ લેવું, બરાબર છે, કોઈ પણ રીતે એના પાસેથી મેળવવું અને પછી આરામથી એને ભોગવવી. મિત્રો, બીજાની મહેનતનો આપણે જો લૂંટી લઈએ, બરાબર છે, એનું છીનવી લઈએ અને ભોગવીએ, તો એ આપણી વિકૃતિ છે, એમ લેખક અહીંયા કહે છે. આ મોટાભાગના માણસોમાં જોવા મળે છે. તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે, બરાબર છે. બીજાનું કમાયેલું લૂંટી અને ભોગવવું ઘણા માણસોમાં જોવા મળે છે, પણ આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ છે, એમ લેખક કહે છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, બરાબર છે. બીજાનું કમાયેલું લૂંટીને ભોગવવું આપણને પ્રાચીન કાળથી જોતા આવ્યા છે. પ્રાચીન કાળમાં પણ આપણને આ બધું જોવા મળતું હતું, બરાબર છે, એ આપણે જાણીએ છીએ. તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. પરંતુ લેખક કહે છે કે આપણા શ્રમથી પેદા થયેલી ચીજ એટલે કે વસ્તુ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપીને, વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. આપણે મહેનતથી જે વસ્તુ કમાઈએ એ આપણે બીજા સાથે વહેંચીએ, બરાબર છે, અને બીજા સાથે બેસીને આપણે ભોગવીએ, બરાબર છે, તો એ આપણી સંસ્કૃતિ છે. આપણે કમાઈએ, બીજાઓને વહેંચીએ, બીજાઓ સાથે ભોગવીએ, સાથે મળીને ભોગવીએ, એ આપણી સંસ્કૃતિ છે, એમ લેખક અહીંયા કહે છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. માણસ અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તે જ સંસ્કૃતિ વર્ધન છે. સંસ્કૃતિ વર્ધન એટલે કે સંસ્કૃતિને વધારવાની વાત અહીંયા લેખકે કહી છે. સંસ્કૃતિને વધારવી, સંસ્કૃતિ વર્ધન એટલે સંસ્કૃતિને વધારવાની વાત લેખકે કહી છે, બરાબર છે. તો લેખક શું કહે છે કે મનુષ્ય પશુતામાંથી માનવતા તરફ આગળ વધતા રહેવું જોઈએ. આને સંસ્કૃતિ વર્ધન કહેવાય છે. મિત્રો, માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. માણસ છે એ આનંદની શોધમાં હોય છે, બરાબર છે. આપણે જાણીએ છીએ કે માણસ સુખ અને આનંદ શોધે છે. માણસની દોડ કઈ તરફની હોય છે? સુખ અને આનંદ તરફની હોય છે. આપણે વિચારવું જોઈએ કે કયો આનંદ સંસ્કૃત છે, કયો આનંદ વિકૃત છે અને કયો આનંદ પ્રાકૃત છે, એ આપણે જાણવું પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. જે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે,
એ જ સાચું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. મિત્રો, જે સુખ સૌને આનંદ આપી શકે એ જ સાચું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. મિત્રો, અહીંયા આ ફકરાઓમાં લેખકે ભારતીય જે સંસ્કૃતિ છે એને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો જે ફર્ક છે એ ફર્ક આપણને સમજાવ્યો છે. તો આ માણસે શું કરવું જોઈએ? તો માણસે સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. માણસે સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ શું છે એ સમજવું જોઈએ. બરાબર છે? લેખકે આપણને અહીંયાની સમજ આપી છે. લેખક કહે છે કે ભૂખ લાગે અને આપણે ખાઈએ તો એ આપણી પ્રકૃતિ છે. ભૂખ ન લાગી હોય છતાં આપણે ખાઈએ એ આપણી વિકૃતિ છે. અને ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે, બરાબર છે, અને એક દિવસ અન્નનો ત્યાગ કરે, ઉપવાસ કરે, એ આપણી સંસ્કૃતિ છે. એ જ રીતે આપણે મહેનત કરીને ખાઈએ એ આપણી પ્રકૃતિ છે. જ્યારે મહેનત ન કરે, માણસ મહેનત ન કરે અને બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવે એ એની વિકૃતિ છે. બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવે એ એની વિકૃતિ છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ પણ જ્યારે માણસ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. તો આ રીતે જ્યારે માણસ સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ વચ્ચેનો ભેદ જ્યારે એને સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ સાચું સુખ છે. જે આનંદ આપણને પ્રકૃતિ તરફથી સંસ્કૃતિ તરફ લઈ જતો હોય, જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. મિત્રો, અહીંયા લેખક સમજાવે છે કે મનુષ્ય પશુતામાંથી માનવતા તરફ આગળ વધે એને સંસ્કૃતિ વર્ધન કહેવામાં આવે છે. આ પ્રમાણે લેખકે અહીંયા આપણને સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ કોને કહેવાય અહીંયા ફકરાઓમાં સમજ પાડી છે. સંસ્કૃતિ વર્ધન એટલે શું એની વાત કરી છે અને સાચો આનંદ કોને કહેવાય એની પણ વાત કરી છે. તો એના પછી જોઈએ આગળ મિત્રો, સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી. સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી. વિકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી. સંસ્કૃતિ મિત્રો ક્યારેય ખરાબ ના હોય, બરાબર છે, અને વિકૃતિ ખરાબ જ હોય છે, એ ક્યારેય સારી હોઈ શકે નહીં. અને પ્રકૃતિ એ સારી પણ નથી અને ખરાબ પણ નથી, મધ્યમાં છે, વચ્ચે છે. તે જેવી છે તેવી છે, બરાબર છે. પ્રકૃતિ છે જેવી હોય એવી જ હોય, કુદરતી સ્વભાવ છે પ્રકૃતિ. એટલે કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે તેની પ્રકૃતિ છે. કાગડો છે એ કાળો છે તો એને આપણે ખરાબ ન કહીએ કે આ કાગડો તો કાળો છે, કેમ કે એનો એ કુદરતી સ્વભાવ છે, કુદરતે એને એવું બનાવ્યો છે, એટલે એને આપણે ખરાબ કહી શકીએ નહીં. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ. બગલો સફેદ છે પણ એ સફેદ છે એટલે આપણે એને સારું કહી શકીએ નહીં, કેમ કે તેની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. પ્રકૃતિ છે, સહજ સ્વભાવ છે, એનાથી ઉપર ઉઠીને સંસ્કૃતિ તરફ આગળ વધવું જોઈએ એમ લેખક અહીંયા આપણને કહેવા માગે છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. સાવધ એટલે શું થાય? સજાગ.
વિનોબા ભાવેના મતે અહીંયા જોઈએ તો કહે છે કે ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. કઈ બાબતે સાવધ રહેવાની જરૂર છે? ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસતા હોઈએ છીએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો એક અંશ પડ્યો છે. લેખક કહે છે કે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી લેવા લાયક ઘણું છે, એ આપણે લેવું જોઈએ, પરંતુ એમનામાં વિકૃતિના અંશો પણ પડ્યા છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમના જે વિકૃતિના અંશો પડેલા છે એને આપણે સંસ્કૃતિ માની લેવી જોઈએ નહીં. આ પશ્ચિમના દેશોમાં જે વિકૃતિઓ છે એ વિકૃતિને આપણે સંસ્કૃતિ માની ન લેવી જોઈએ. એ લોકો વિજ્ઞાનમાં આગળ વધ્યા છે, એમના જે કંઈ સારી બાબતો છે એ આપણે સ્વીકારવી જોઈએ. તો તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. તો આ ફકરામાં વિનોબા ભાવે આપણને સાવધ રહેવાની વાત કરે છે કે આપણે અમુક બાબતોમાં સાવધ રહેવાની જરૂર છે. તો કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? તો વિનોબા કહે છે કે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એ બાબતમાં આપણે સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના જે લોકો છે એ વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. શેમાં આગળ વધ્યા છે મિત્રો? વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી લેવાલાયક ઘણું છે, એ આપણે લેવું જોઈએ, પણ એમનામાં વિકૃતિના અંશો પણ પડેલા છે. બરાબર છે? એને આપણે સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરવી જોઈએ નહીં. એમની જે વિકૃતિ છે એ વિકૃતિ આપણે અપનાવવાની નથી. જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે અપનાવવાની છે. જે સારી બાબતો છે એમને આપણે અપનાવવાની છે. જે ખરાબ બાબતો છે એ અપનાવવાની નથી. આ વિનોબા ભાવે આપણે વિકૃતિને જે સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરીએ છીએ એ બાબતમાં સાવધ રહેવાની વાત કરીએ છીએ. એના પછી જોઈએ મિત્રો, આની સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. લેખક શું કહે છે કે આપણે એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે આપણે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, જેમની સારી બાબતો છે એ ગ્રહણ કરીએ, પણ આપણે ત્યાંની જે વિકૃતિ હોય તો એ વિકૃતિ આપણને ન ખપે. વિકૃતિ આપણા ત્યાંની હોય તો એ વિકૃતિ આપણે સ્વીકારવી જોઈએ નહીં. પછી ભલે આપણા દેશની હોય, એને સંસ્કૃતિ માનવી જોઈએ નહીં. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ વસ્તુ, ચીજ એટલે શું થાય? વસ્તુ. પ્રાચીન કાળથી કોઈ વસ્તુ ચાલી આવતી હોય, પરંતુ તે જો વિકૃતિ હોય તો આપણે એનો કદાપી સ્વીકાર કરવો જોઈએ નહીં. ભલે આપણા દેશની હોય, ભલે પ્રાચીન કાળથી ચાલી આવતી હોય, પણ જો એ વિકૃતિ હોય તો એ વિકૃતિને આપણે સ્વીકાર કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. વર્જ્ય એટલે શું થાય? ત્યજવા યોગ્ય. વિકૃતિ આપણી હોય કે બીજા દેશોની હોય, એને આપણે સ્વીકારવી જોઈએ નહીં. એને ત્યજી દેવી જોઈએ. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. મિત્રો, લેખક અહીંયા બરાબર છે સંસ્કૃતિને સ્વીકારવાની વાત કરી છે. બરાબર છે? પ્રકૃતિને સ્વીકારવી અને પણ એમાં શોધન કરતા રહેવાનું છે. પ્રકૃતિમાંથી આપણે
કઈ તરફ આગળ વધતા રહેવાની વાત કરી છે લેખકે? સંસ્કૃતિ તરફ આગળ વધવાની વાત કરી છે. ખાવાનું આપણે ન છોડી શકીએ. લેખક કહે છે કે ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે આપણો કુદરતી સ્વભાવ છે, પ્રકૃતિ છે. પણ માંસાહાર છોડી શકીએ તો જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશામાં આગળનું પગલું છે. આપણે ખાવાનું ન છોડી શકીએ કારણ કે આપણી પ્રકૃતિ છે, પણ આપણે માંસાહાર છોડી શકીએ. બરાબર છે? જો આપણે એમ કરીશું તો એ સંસ્કૃતિની દિશા તરફ આપણું પગલું છે. સંસ્કૃતિની દિશા તરફ આપણે આગળ વધ્યા છીએ એમ કહી શકાશે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. ખાવામાં પણ જો આપણે સંયમ રાખીશું તો એમાં પણ આપણે એ રીતે સંસ્કૃતિની દિશામાં આગળ વધીશું, તેમ લેખક આપણને અહીંયા કહેવા માગે છે. બરાબર છે? તો મિત્રો, અહીંયા આપણને લેખક શું કહે છે આ ફકરામાં? બરાબર? તો લેખક કહે છે કે આપણે દુનિયાભરની જે સારી બાબતો છે, સંસ્કૃતિ છે, એનો સ્વીકાર કરવો જોઈએ, પણ વિકૃતિનો સ્વીકાર કરવો જોઈએ નહીં. પછી ભલે આપણા દેશની હોય, પ્રાચીન કાળથી ચાલી આવતી હોય, પણ જો એ વિકૃતિ હોય તો એ વિકૃતિનો આપણે સ્વીકાર કરવો જોઈએ નહીં. સંસ્કૃતિનો પણ સ્વીકાર કરવો જોઈએ, પ્રકૃતિનો પણ સ્વીકાર કરીએ, પરંતુ સાથે સાથે શું કરતા રહેવાનું છે? પ્રકૃતિમાં શોધન કરતા રહેવાનું છે. પ્રકૃતિમાંથી આપણે સંસ્કૃતિ તરફ આગળ વધતા રહેવાનું છે. લેખક સમજાવે છે કે આપણે ખાવાનું ન છોડી શકીએ કારણ કે આપણી પ્રકૃતિ છે, પરંતુ આપણે માંસાહાર છોડીશું. બરાબર છે? કારણ કે છોડી શકીએ તો આ આપણું સંસ્કૃતિ તરફનું પગલું છે. આપણે ખાવામાં સંયમ રાખીએ તો એ પણ આપણે સંસ્કૃતિની દિશામાં આગળ વધ્યા છીએ એમ કહી શકાશે. બરાબર છે? આપણે ખાવામાં સંયમ રાખવો જોઈએ. જો ખાવામાં આપણે સંયમ કરીશું તો એ પણ સંસ્કૃતિની દિશામાં એટલા આગળ આપણે વધીશું. એના પછી જોઈએ, મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. આ વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? લેખક વિકૃતિઓના ક્ષીણ થવાની વાત કરે છે. બરાબર છે? તો લેખક કહે છે કે જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ થશે, વિજ્ઞાન જેમ જેમ પ્રગતિ કરશે અને માણસમાં જેમ જેમ વૈજ્ઞાનિક વૃત્તિ આવશે, તેમ તેમ આ વિકૃતિઓ છે એ વિકૃતિઓનો નાશ થતો જશે. કારણ કે માણસ એટલો સજાગ બનશે, એ હકીકતની એને ખબર પડશે, એટલે આ વિકૃતિઓ છે એ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. ઘણા લોકોને આગ્રહ કરીને ખવડાવવાની ટેવ હોય છે કે અક્રાંતિયાની માફક, બરાબર છે, કોઈ ખાવદરો હોય એની માફક ખાવું એ પણ એક વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે, જ્યારે માણસને શરીરનું બાહ્ય અને અંદરનું જ્ઞાન થશે, ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. અક્રાંતિયાની માફક ખા કરવું, આગ્રહ કરીને જમાડવું, એ જ્યારે લેખક કહે છે કે આપણને શરીરના અંદરના ભાગો અને બાહ્ય ભાગોનું જ્ઞાન થશે, ત્યારે સમજાશે કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ એક વિકૃતિ જ છે. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે. પૃથ્થકરણ એટલે શું થાય? વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. બરાબર છે? તો મિત્રો, અહીંયા આપણે જોયું કે લેખકે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ આપણને સમજાવી
અને સંસ્કૃતિની દિશા તરફ આગળ વધવાની વાત કરી છે. બરાબર છે. આ ઉપરાંત વિનોબા ભાવે આપણને કેટલીક બાબતોમાં સાવધ રહેવાની પણ વાત કરી છે. બરાબર છે. હવે એના પછી આગળ જોઈએ. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે. મિત્રો, આપણો ભારત દેશ છે, એ ભારત દેશના લોકો હજારો વર્ષથી જાત જાતના પ્રયોગો કરતા રહ્યા છે. અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજીએ છીએ. આપણે ત્યાં હજારો વર્ષથી માણસો જાત જાતના પ્રયોગો કરતા રહ્યા છે. અને એમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ એ ભારતીય સંસ્કૃતિ ઉત્પન્ન થઈ છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારતમાં અનેક પ્રયોગો થાય છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતું. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા. નિષ્કર્ષ એ શું થાય? સાર. નિષ્કર્ષ એટલે સાર. અહીં બહુ પ્રયોગો થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. બરાબર છે. આપણો ભારત દેશ પ્રયોગશીલ છે. અહીંયા અનેક પ્રયોગો થયા અને એમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ છે એ મિત્રો મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કઈ રીતે આગળ વધતો રહે એની નિરંતર ખોજ એટલે શોધ ભારતમાં ચાલતી રહી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. બરાબર છે. મિત્રો, લેખક કહે છે કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારતીય સંસ્કૃતિમાં અનેક પ્રયોગો થયા છે. માણસ હજારો વર્ષથી જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને એમાંથી જેને આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ એ ભારતીય સંસ્કૃતિ ઉત્પન્ન થઈ છે. અને આના કારણે, આ પ્રયોગોના કારણે આપણે પછી અનેક શાસ્ત્રો પણ ઊભા થયા, મહાન ગ્રંથો રચાયા, મહાન શાસ્ત્રો રચાયા હતા. બરાબર છે. અને એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કઈ રીતે આગળ વધતો રહે તેની ખોજ ભારતમાં સતત નિરંતર ચાલ્યા કરતી આવી છે. બરાબર છે. અને આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ પ્રમાણે આપણો બહુ મોટો વારસો છે. બરાબર છે. આપણને બહુ મોટો વારસો આપણા પૂર્વજોએ આપ્યો છે. મિત્રો, અહીંયા આપણે આ પાઠને આટલે અધૂરો મૂકીએ છીએ. જે બાકીનો પાઠ છે એને આપણે આવતા વિડીયોમાં જોઈશું.